હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ક્લાસ. આજે આપણે તમારા ધોરણ 4 એકમ 3 ભોપાલના પ્રવાસ વિશે શીખીશું. પ્રવાસનું નામ સાંભળતા જ તમારા ચહેરા પર ખુશી છવાઈ જાય છે. પ્રવાસ કરવો ખૂબ જ ગમે છે. તો આપણે તમારા લેસન 3માં જોઈએ ભોપાલનો પ્રવાસ. તો પુસ્તકમાં જોઈએ તો આજે સુગંધા ખૂબ જ ખુશ છે. તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે. તમને થશે કે ટીચર ગણિતના વિષયમાં પ્રવાસની વાતો કેમ કરે છે. તો અહીં આપણે પ્રવાસના માધ્યમથી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી પ્રક્રિયાઓ શીખવાની છે. પ્રવાસના આયોજન કરવામાં આપણને ઘણી બધી વસ્તુની જરૂર પડે છે, જેમ કે બસની જરૂર પડે છે, વિદ્યાર્થીઓ કેટલા આવવાના છે તેની આપણે ગણતરી કરવી પડે છે, કઈ જગ્યાએ જવાનું છે તે બધું આયોજન કરવું પડે છે. બસની આપણે જે સગવડ કરીએ છીએ તે બસમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે, બસને આપણે કેટલા કિલોમીટર સુધી લઈ જવાની છે, શું શું જમવાનું છે, કયા કયા સ્થળોની મુલાકાત લેવી છે, આ બધું ઘણું બધું આયોજન કરવું પડતું હોય છે. તો આ બધું આયોજન કરતાં કરતાં આપણે ક્યાં ક્યાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની જરૂર પડે છે તેના વિશે આપણે ભોપાલનો પ્રવાસ એ પાઠ દ્વારા આપણે સમજવાનું છે. મીનાક્ષીબેન આપણને 4 બસની જરૂર પડશે એમ કહે છે. મીનાક્ષીબેન જે ટીચર છે એમ કહે છે આપણને 4 બસની જરૂર પડશે. જ્યારે રાકેશભાઈ કહે છે મારું માનવું છે કે ઓછામાં ઓછી 5 બસ જોશે. મીનાક્ષીબેન દરેક બસમાં 50 સીટ છે. રાકેશભાઈ કહે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે પ્રવાસમાં બાળકોની સંખ્યા કેટલી છે. તો ધોરણ મુજબ આપણે બાળકોની સંખ્યા ગણીએ તો તમારા પુસ્તકમાં આપેલું છે ધોરણ 1 થી 5. અને કયા ધોરણમાં કેટલી સંખ્યા આવે છે તો એક ધોરણમાંથી 33, ધોરણ 2માંથી 32, ધોરણ 3માંથી 42, ધોરણ 4માંથી 50 અને ધોરણ 5માંથી 53. આ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો અહીં આપણે બધા વિદ્યાર્થીઓની સંખ્યા ગણીશું તો કેટલો જવાબ આવશે. તો અહીં આપણે વિદ્યાર્થીઓની ગણતરી કરશું તો તેના માટે આપણે સરવાળો કરવો પડશે. 3 અને 2 5, 5 અને 2 7, 7 ને 3 10, 10 નું શૂન્ય વધી આવશે 1, 3 અને 1 4, 21. તો કુલ વિદ્યાર્થીઓ થયા 210. હવે આપણે વાત કરી તે પ્રમાણે કે એક બસ તેમાં 50 બાળકો બેસી શકશે. તો આપણી પાસે છે 210 બાળકો. કુલ વિદ્યાર્થીઓ આપણી પાસે 210 છે. જ્યારે બસ એક છે તેમાં 50 બાળકો સમાય છે. તો 50 બાળકો સમાય છે તો આપણે 210 બાળકો માટે 4 બસનું આયોજન કરવું પડે. જો 4 બસ આપણે લઈએ મોટી બસ તો 4 બસમાં આપણે 50 બાળકોને બેસાડી શકીએ. તો અહીં તમે જોઈ શકો છો કે બાળકો છે તે 210 છે અને બસમાં માત્ર 200 બાળકો સમાય છે. તો શું કોઈ બાળકો ને એવું બનશે કે સીટ નહીં મળે? તો અહીં આપણી પાસે એવા 10 બાળકો છે જેને કે બેસવા માટે સીટ મળશે નહીં. તો તમે તમારા પુસ્તકમાં જોશો તેમાં તમને પ્રશ્ન આપેલા છે 1, 2 અને 3. તો તેમાં સૌથી પહેલાં લખેલું છે એટલે કે કુલ ખાલી જગ્યા બાળકો જાય છે. તો તમે જોઈ શકો છો કે કેટલા બાળકો જાય છે, 210 બાળકો પ્રવાસમાં જાય છે. પ્રશ્ન 2 છે જો તેઓને 4 બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે. તો અહીં આપણે જોયું કે જો 4 બસ મળે તો 50 વિદ્યાર્થીઓ બેસે તો 200 બાળકોને બેસવાની જગ્યા મળે. એટલે બીજા પ્રશ્નનો જવાબ આવશે 200 બાળકો. ત્યારબાદ છે શું કોઈ બાળક એવું રહે જેને બેસવાની સીટ ન મળે. તો તમે જોઈ શકો છો કે 210 બાળકો છે અને 200 બાળકોને જ બેસવા માટેની સીટ મળે છે. તો અહીં આપણે બાદબાકી કરીશું તો આપણને જવાબ મળે છે 10 બાળકો. 10 બાળકો એવા છે કે જેને બેસવા માટે સીટ મળશે નહીં. તો વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે કે કાંઈ વાંધો નહીં, 10 વિદ્યાર્થીઓ માટે આપણે એડજસ્ટ કરી લેશું અને બાળકોને ગમે તે રીતના આપણે બસમાં સમાવી લેશું. પણ પ્રવાસમાં 210 બાળકો જ જશે. ત્યારબાદ છે બસની પ્રતીક્ષા. બધા બાળકો ખૂબ જ આતુરતાથી બસની રાહ જોવા લાગ્યા છે કે જલ્દી બસ આવે અને જલ્દી અમે
બસમાં બેસી જઈએ. તો જ્યારે એ લોકો જુએ છે તો બસ આવે છે મિની બસ. મિની બસ એટલે કે નાની બસ કે જેમાં 35 સીટ હોય છે. અહીં તે લોકોએ એક બસમાં 50 વિદ્યાર્થીઓ બેસી શકે એવું આયોજન કરેલ હતું, પણ જ્યારે બસ આવી ત્યારે મિની બસ આવી જેમાં 35 સીટનો બેઠક હતી. તો હવે એ લોકોએ ફરીથી બસને ગણતરી કરવી પડશે કે કઈ બસમાં કેટલા વિદ્યાર્થીઓ સમાશે. તો આપણે જોઈએ કે એક બસમાં 35 વિદ્યાર્થીઓ સમાશે. તો અહીં આપણે કેટલી બસ લઈએ જેથી 210 વિદ્યાર્થીઓને આપણે બેસાડી શકીએ? તો અહીં આપણે 210નો 35 સાથે ભાગાકાર કરીશું. અહીં તમને 35નો ભાગાકાર કરવાનો હશે. 35નો ઘડિયો જો ન આવડતો હોય તો 35નો આપણે ગુણાકાર કરી શકીએ. 35ના ઘડિયામાં આપણે એક સંખ્યાની ગુણાકાર કરતા જશું તો આપણને જવાબ મળી જશે. દાખલા તરીકે આપણે 35નો 5 સાથે ભાગાકાર કરીશું તો 25 25 25ના 5 વધી આવશે 2, 3 5 15, 15 અને 2 17. તો અહીં જવાબ આવે છે 175, જે 200 પૂરા થતા નથી. તો હવે આપણે 35ને 6 સાથે ગુણાકાર કરીએ તો 6 5 30 વધી આવશે 3, 6 તેરી 18, 18 અને 3 21 એટલે કે 6 બસ. તો અહીં આવશે 35 6 210. બાદબાકી કરીશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે મિની બસ એટલે કે નાની બસ જે 35 સીટવાળી છે તે 6 બસ લેશું તો આપણે 6 બસમાં 210 વિદ્યાર્થીઓ સમાઈ શકે છે અને દરેક બાળકને બેસવા માટેની સીટ પણ મળી જાય છે. પાના નંબર 25 પર જોઈએ તો હવે પ્રવાસની શરૂઆત થાય છે. જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર હળિયાળા ખેતરો ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. હવે જે 6 બસ મિની બસ ગોઠવેલી હતી તેમાં બધા બાળકો ગોઠવાઈ ગયા છે અને બાળકો ખૂબ જ ખુશ છે. અને બસમાં બેસતા હોય તો જેવી રીતના તમે લોકો મસ્તી મજા કરો છો એ રીતના એ લોકો પણ ગીતો ગાવા લાગે છે અને સુંદર મજાના દ્રશ્યો જે બારીની બહાર દેખાય છે, હરિયાળા ખેતરો, તે બધું જોવા લાગ્યા છે. હવે ઇન્દ્ર છે એ કહે છે આપણે ક્યારે ભોપાલ પહોંચશું? ત્યારે આશાબેન કહે છે જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ ને તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું. એટલે કે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ. તો તમારા પુસ્તકમાં તમને દેખાતું હશે તેમાં સમય લખેલો છે. બસ ઉપડવાનો સમય છે, બસનો સમય 9 વાગે. 9 વાગે બસ ઉપડી ગઈ છે અને ઇન્દ્ર પૂછે છે કે આપણે ભોપાલ ક્યારે પહોંચશું? ત્યારે તેના ટીચર કહે છે કે આપણે 2 કલાકની અંદર પહોંચી જશું. તો આપણે ગણતરી કઈ રીતના કરીશું તો તમને અહીં ઘડિયાળ દોરીને બતાવું છું. આ ઘડિયાળની મદદથી આપણે 2 કલાકનો સમય નક્કી કરી શકીશું. તો આપણે જોઈએ છીએ કે બસ ઉપડવાનો સમય હતો 9 વાગ્યાનો, એટલે કે 9 વાગે આપણી પ્રવાસની બસ ઉપડી ગઈ હતી. હવે 2 કલાક પછી તો જ્યારે આ મિનિટ કાંટો છે એ 12થી ફરી અને ફરીથી અહીં આવશે ત્યારે 1 કલાક પૂર્ણ થશે, એટલે કે 10 વાગશે. તો અહીં તમને એ પણ સમજાવી દઉં કે 1 કલાક બરાબર 60 મિનિટ. 1 કલાકમાં 60 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે કે 60 મિનિટ પૂરો થાય એટલે 1 કલાક પૂરી થાય છે. તો અહીં 60 મિનિટનો સમય લાગ્યો છે. ફરીથી બીજી કલાક જ્યારે પૂરી થશે 10 પરથી 11 પર નાનો કાંટો આવતા એટલે કે કલાક કાંટો, તો અહીંથી ફરીથી 60 મિનિટ પૂરી કરશે. 60 મિનિટ પૂરી કરતાં આપણને 11 સુધી કાંટો પહોંચી જશે. એટલે કે 2 કલાક બરાબર 120 મિનિટ જેવો સમય લાગે છે. 120 મિનિટ સમય થાય છે ત્યારે 11 વાગે, એટલે કે એ લોકો 11 વાગ્યાની આસપાસ ભોપાલ પહોંચશે. મનજીત કહે છે શું એ બહુ દૂર છે? ભીમસેનભાઈ કહે છે લગભગ 70 કિલોમીટર દૂર. તે લોકોને પહોંચતા 2 કલાક જેવો સમય લાગે છે અને કિલોમીટર કેટલા છે તો 70. કિલોમીટર તે 2 કલાકમાં અંતર કાપશે. રૂબી કહે છે શું આપણે ક્યાંક ઊભા રહેવાના છીએ? તો રાકેશભાઈ કહે છે હા, કદાચ હમણાં ભીમબેટકા જે અહીંથી 50 કિલોમીટર છે ત્યાં ઊભા રહીશું.
ત્યાં તમને એક પ્રશ્ન આપેલા છે, જો તેઓ ભીમબેટકા જાય તો ત્યાં પહોંચશે, કેટલા વાગે પહોંચશે? બેટકા 50 કિલોમીટર દૂર છે. 2 કલાકમાં એ લોકો 70 કિલોમીટરનું અંતર કાપે છે ભોપાલ પહોંચવા માટેનું. તો અહીં વચ્ચે તે લોકો ભીમબેટકા સ્ટોપ કરવાના છે, ત્યાં ઊભા રહેવાના છે અને ભીમબેટકામાં જે જોવાલાયક દ્રશ્યો છે તે જોવાના છે. તો અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તે કેટલા વાગ્યાની આસપાસ પહોંચશે? 10 વાગ્યા પહેલાં પહોંચી જશે, 10 થી 11ની વચ્ચે પહોંચશે કે 11 વાગ્યા પછી પહોંચશે? તો અહીં આપણે જોઈએ તો 2 કલાક બરાબર 70 કિલોમીટર છે. તો 1 કલાક બરાબર કેટલા મીટર થશે તે આપણે ગણતરી કરીએ. તો અહીં 1 કલાક એટલે કે આપણે 2ના અડધા કરવાના છે 1 કલાક. તો અહીં કિલોમીટર પણ આપણે જે 70 છે તેના અડધા કરવા પડશે. 70 કિલોમીટર છે તેને આપણે અડધા કરીશું તો અહીં 35 દુ 70 એટલે કે 35 કિલોમીટર. 1 કલાકમાં એ લોકો 35 કિલોમીટરનું અંતર કાપે છે. તો ભીમબેટકા જે છે એ 50 કિલોમીટર છે. તો અહીં આપણે જોઈ શકશું કે 1 કલાકમાં એટલે કે 10 વાગ્યા પહેલાં એ ભીમબેટકા પહોંચી શકશે નહીં. 10 થી 11ની વચ્ચે એ લોકો પહોંચી શકશે, 11 વાગ્યા પછી પણ પહોંચશે નહીં. બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી, એ જુઓ નર્મદા. બધા બારીની બહાર જોવા લાગ્યા. રૂબી કહે, ઓહો, તે કેટલી લાંબી અને પહોળી છે. ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. અહીં તમને નર્મદા નદીનું ચિત્ર દેખાય છે ને તેના પરથી જે પુલ પસાર થાય છે તે પણ દેખાય છે. અત્યારે બાળકોની બસ ત્યાં પુલ પરથી પસાર થાય છે એટલા માટે લોકો નર્મદા નદીનો લાભ લઈ રહ્યા છે. તો ગોપી કહે છે 100 મીટર. ના, એનાથી ઘણી વધારે ન કહી શકાય. વિક્ટોરિયા કહે અડધા કિલોમીટરથી વધારે છે. તો આશાબેન કહે છે કે જુઓ ત્યાં લખ્યું છે આ પુલ 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ છીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ 500 મીટર પહોળો છે. પ્રમાણે તમે ધોરણ 3માં શીખી ગયા છો મીટર અને કિલોમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો અહીં જે બધા બાળકો એકબીજાની વચ્ચે વાતો કરી રહ્યા છે તો એક બાળક કહે છે કે નદીની પહોળાઈ જે છે એ 100 મીટર જેટલી છે, જ્યારે બીજો બાળક કહે છે કે અડધા મીટર જેટલી છે. તો તમે વિચારી શકશો કે અહીં 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય છે. તો અડધો કિલોમીટર એટલે કેટલા થશે? તો અહીં પણ આપણે તેના ભાગ પાડીશું. જ્યારે કોઈ પણ સંખ્યાનો આપણે અડધો ભાગ કરવાનો હોય છે ત્યારે તેને આપણે 2 સાથે ભાગાકાર કરીએ છીએ. તો 2 એકા 2, અહીં 2 ઝીરોને હમણાં આપણે ગણશું નહીં અને 10ના ભાગ કરીએ તો 2 પંચાને 10. આ 2 ઝીરોને આપણે 500 પાસે રાખી દઈએ તો આપણને જવાબ આ 2 કાઢી નાખશું તો આપણને જવાબ મળશે 500 મીટર. એટલે કે અડધો મીટર એટલે કે આપણે 500 મીટરની ગણતરી કરીશું. તો તમને અડધા કિલોમીટર વિશે ખ્યાલ આવી ગયો હશે. અડધો કિલોમીટર એટલે કે 500 મીટર. ત્યાં પુલની પહોળાઈ લખેલી હતી 756.82 મીટર. તો તમે અહીં જોઈ શકો છો કે 756 મીટર છે જે પૂરેપૂરા 1000 મીટર છે નહીં. તેથી આપણે કહી શકીએ કે ભાઈ પહોળાઈ 1 કિલોમીટર જેટલી પહોળી નથી. 756.82 એટલે કે 1 કિલોમીટરમાં થોડા ઓછા છે. એટલે કે આપણે કહી શકીએ કે ભાઈ અડધા કિલોમીટરની આસપાસ છે.